તક્રવત દેહવત ભાવ્યમ જડવત ગોપ ભાર્યવત. 3 પ્રકારના દુઃખો છે. એમાં સંસારમાંથી આવેલા માનસિક દુઃખો છે ને જડ ભરતની જેમ સહન કરવા. કોઈ ગમે તે કે, કોઈ ગમે એટલું આપણું બગાડવાની કોશિશ કરે, આપણા મન પર એની અસર ના થવી જોઈએ, તો આપણું કઈ નહીં બગડે. કે એકવાર આ ભરતજી કઈ જઈ રહ્યા હતા. સિંધુ દેશનો રાજા રૌગણ જ્ઞાન મેળવવાની ઈચ્છાથી કપિલ મુનિના આશ્રમે જઈ રહ્યો હતો. પાલખી ઉપાડવા માટે એક પેલા ભોંયની એક કહારની જરૂર હતી. આ હટ્ટા કટ્ટા બ્રાહ્મણને જોઈ પકડીને લઈ આવ્યા. રાજાની પાલખી કંધા પર ઉપડાવી. ભરતજીનો નિયમ કે માત્ર 2 હાથ જમીન તરફ દ્રષ્ટિ કરીને ચાલતા હોય, કોઈની સામે ના જુએ. ખાડા ટેકરાવ્યા, પગ લથડિયા ખાવા લાગ્યા. રાજાનું માથું અહીંયા ત્યાં અથડાય. રાજાને ક્રોધ આવ્યો. ત્યારે ભરતજીએ ભવાટવીનો ઉપદેશ આપ્યો છે. ભરતજી કહે છે કે જ્યાં સુધી મન છે ત્યાં સુધી જાગ્રત ને સ્વપ્ન અવસ્થાના વ્યવહારમાં જીવને બધું દેખાય છે. એટલા માટે વિદ્વાનો મનને જ મોક્ષ અને બંધનનું કારણ માને છે. મન એવા મનુષ્યનામ કારણ બંધન મોક્ષયો. માણસનું મન જ્યાં લાગે ત્યાં એને બાંધી દે છે. મન એવું સાધન છે એના દ્વારા માણસ ચાહે તો સંસારના બંધનમાં બંધાઈ શકે અને મનથી માણસ મુક્તિ પણ મેળવી શકે. મનને જીતી લે છે એ પ્રભુને પામી લે છે. ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને આ પ્રશ્ન પૂછ્યો, ચંચલમી મન કૃષ્ણ પ્રમાથી બલવદ્રઢમ તસ્યામ નિગ્રહ મન્યે વાયો રીવસુ દુષ્કરમ. પ્રભુ, આ મન બહુ બળવાન અને ચંચલ છે, કે સ્થિરતાથી રોકાતું નથી, ચારે તરફ દોડ્યા કરે છે. પવનને જેમ કોઈ પકડી ન શકે એમાં મનને રોકી શકાતું નથી. તો મનને રોકવા શું કરવું? શ્રી કૃષ્ણે કહ્યું, અભ્યાસ ન તો કૌંતેયમ વૈરાગ્યેન ચ ગૃહ્યતે. અભ્યાસ એટલે પ્રેક્ટિસ દ્વારા આસનથી લઈને સમાધિ સુધી ત્યારે તું પહોંચીશ. અથવા તો જ્યારે સંસારમાં વૈરાગ્ય આવશે તો મારામાં મન લાગશે, પણ એ બધાના માટે સંભવ નથી. ઘણીવાર આપણે ત્યાં ફરિયાદ કરતા હોઈએ, ભાઈ કે ઓફિસમાં મન લાગતું નથી, વિદ્યાર્થીઓ કે નિશાળમાં ભણવામાં મન લાગતું નથી, બહેનો કે ઠાકોરજીની સેવામાં મન લાગતું નથી. જ્યાં સેવા કરીએ ત્યાં પેલા મોબાઈલની ઘંટડી વાગે, જ્યાં સેવામાં મન લાગ્યું ત્યાં પેલી કુકરની સીટી વાગે. ચારે બાજુ મન દોડ્યા કરે. પુષ્ટિ માર્ગમાં બહુ સુંદર ઉપાય બતાવ્યો છે. શેરિયાચરણ શિક્ષાપત્રમાં બતાવે છે. ઠાકોરજીની સેવા કરવા માટે આપણે બેસીએ ત્યારે 3 પ્રકારે ભાવન કરવું જોઈએ. સૌથી પહેલા સ્વરૂપ ભાવના. તમે જે પ્રભુના સ્વરૂપની સેવા કરો છો એ વ્રજની કઈ લીલાનું સ્વરૂપ છે. પુષ્ટિ માર્ગમાં સ્વરૂપો જુદા જુદા છે, લીલા ભેદ અનુસાર નામ જુદા જુદા છે, પણ 11 વર્ષ 52 દિવસ ભગવાને વ્રજમાં જે લીલા કરી આ બધા જ વ્રજ લીલાના સ્વરૂપો છે. સ્વરૂપ ભાવના. ત્યાર પછી લીલા ભાવના. ઘરમાં સાધનો હોય, ભલે આમ ચપટી વગાડીને સવારે ઠાકોરજીને જગાડીએ, પણ એ સમયે ભાવના કરવી જોઈએ કે ખીરકમાંથી ગાયોના ધણ આવે છે અને ગાયોના ગળાના ઘંટડીના રણકાટથી નંદાલયમાં પ્રભુ જાગે છે. આપણે ત્યાં નંદાલય અને નિકુંજ, બાલ લીલા અને કિશોર લીલા, આ બંનેનું સાથે ભાવન કરવાનું હોય. નિકુંજમાં પોડેલા પ્રભુ વ્રજ ભક્તોના નુપુરના ધ્વનિના રણકાટથી જાગે છે. એટલા માટે જ આપણે ત્યાં ઠાકોરજીની સેવામાં અષ્ટસખાના કીર્તનો ગવાય છે. કીર્તનો ગાઈએ અથવા તો એ કીર્તનો સાંભળીએ તો આપણું મન ઠાકોરજીની લીલામાં પરોવાય. જે સમયની સેવા તમે પહોંચો એ લીલાનું અનુસંધાન લાગે. ત્રીજો પ્રકાર છે ભાવના. ઠાકોરજીની સેવામાં વિનિયોગ થતો દરેક સાહિત્ય સામગ્રી વ્રજભક્તોના ભાવથી છે. એમાં લૌકિક ભાવ ના કરવો. જે સિંહાસન પર નંદાલયમાં ઠાકોરજી બિરાજે છે એ સિંહાસન પર ગાદી અને 2 તકિયા યશોદાજીના ગોદના ભાવથી છે. યશોદોત્સંગ લાલિત પ્રભુ નિત્ય યશોદાજીના ગોદમાં બિરાજે છે. નિકુંજ લીલામાં, કિશોર લીલામાં ભાવનું પરિવર્તન થાય. શૃંગાર કરીને ઠાકોરજીને જે આપણે દર્પણ દેખાડીએ છીએ એ સ્વામીજીના હૃદયના ભાવથી છે. સ્વામીજીના હૃદયમાં ઠાકોરજી પોતાનું પ્રતિબિંબ જુએ છે. શૈયા મંદિર એ સ્વામીજીના નેત્ર છે ને શૈયા મંદિરના દ્વાર એ નેત્રોની પલક. ભાવ જો મનમાં હોય તો ઘણીવાર આમ ભડાક કરતો દરવાજો બંધ કરી દઈએ. રીતમાં અને પ્રીતમાં આપોઆપ પરિવર્તન આવી જાય. દરેકની ભાવનાનો વિચાર કરો. તમે સોચો, વિચારો તમે કે આ રીતે સ્વરૂપ ભાવના, લીલા ભાવના અને ભાવ ભાવના કરશો તો તમારા મનને ભટકવાનો સમય જ ક્યાં મળવાનો? મન આપોઆપ પ્રભુમાં લાગેલું રહેશે. મનથી ઠાકોરજીનો અનુભવ તમને થવા લાગશે. એટલા માટે મનને જીતવું બહુ જરૂરી છે. રૌગણ રાજાને લાગ્યો કે સામાન્ય બ્રાહ્મણ નથી, ચરણમાં પડ્યો, વંદન કર્યા. ત્યાર પછી 16મા અધ્યાયમાં ભૂગોળ અને ખગોળનું વર્ણન કર્યું. 17મા અધ્યાયમાં ગંગા અવતરણની કથા કહી. 19મા અધ્યાયમાં ભારતનો મહિમા વર્ણવ્યો. 26મા અધ્યાયમાં 28 પ્રકારના નરકનું વર્ણન કર્યું. એની ચર્ચા આપણે કરવી નથી, કેમ કે જ્યાં જવાનું જ નથી એની ચર્ચા કેમ કરીએ આપણે? અને વૈષ્ણવને તો ચિંતા જ ન હોય. યમુનાજી આપણા મૈયા
તો યમરાજા આપણા મામા થયા. એટલે ભાણિયાઓએ કાંઈ ચિંતા કરવાની જરૂર ના હોય. ન જાતો યમયાતના ભવતી તે પયપાનત. 5મા સ્કંદને વંદન કરીએ. વૈષ્ણવ થોડા આગળ જ્યાં જગ્યા મળે ત્યાં સરકી જજો ને કોઈ પણ વૈષ્ણવ આવે, આગળ પણ ઘણી જગ્યા છે ને વચ્ચે પેસેજમાં પણ તમે બેસાડી શકો, પણ વચ્ચે ઘોંઘાટ ના કરશો, બસ એટલો ખ્યાલ રાખો. સ્વયંસેવકો પણ પાછળથી જરાય ઘોંઘાટ ના કરશો. જ્યાં જગ્યા મળે, મોટો પંડાલ છે, ઘણી જગ્યા છે, જ્યાં જગ્યા મળે વૈષ્ણવને બેસાડી દેજો. 6થા સ્કંદનો એ સૂક્ષ્મ દર્શન કરીએ. 6થો સ્કંદ પોષણ લીલા, પુષ્ટિ લીલા. પ્રભુનું વામ સાતળ 19 અધ્યાય 3 પ્રકરણમાં છે નામ, રૂપ અને અર્ચન. સુખદેવજી કહે છે પાપી માણસ હોય એ જપ તપ વગેરે સાધનોથી જેટલો પવિત્ર ન થાય એટલો પ્રભુનો આશ્રય કરી અને પ્રભુની કૃપાથી શુદ્ધ થાય છે. 6થો સ્કંદ પોષણ લીલા છે. શ્રી મહાપ્રભુજીએ પોતાની ચિંતન પરંપરાનું નામ પુષ્ટિ માર્ગ એવું રાખ્યું છે. આ પુષ્ટિ શબ્દ ભાગવતજીમાંથી આવ્યો. પોષણ એટલે પુષ્ટિ, પોષણમ તદ અનુગ્રહ. ના સમજનારા લોકો કહેતા હોય પુષ્ટિ માર્ગ, પુષ્ટિ એટલે લાડવા, બુંદી, મોનથાળ, ઢોર ખાઈ ખાઈને પુષ્ટ થવું એટલે પુષ્ટિ. આ સ્થૂળ દેહના પોષણના અર્થમાં નથી. પુષ્ટિ એટલે અનુગ્રહ, પ્રભુની કૃપા. ભગવાન પોતાના અનુગ્રહથી પોતાના ભક્તોનું પોષણ કરે છે. અનુગ્રહ રૂપો ભગવત ધર્મ. આ કૃપા, પુષ્ટિ કે અનુગ્રહ ભગવાનનો સર્વોપરી ધર્મ છે. ભગવાનમાં અનેક ધર્મો બિરાજે છે, પણ ભગવાન જ્યારે કોઈ અવતાર ધારણ કરે તો એ અવતાર કાર્ય કરવા માટે જેટલા શક્તિ, સામર્થ્ય કે ધર્મની આવશ્યકતા હોય એ અવતારમાં એટલા ધર્મો ભગવાન પ્રગટ કરે છે. દરેક અવતારમાં દરેક ધર્મો નથી હોતા, પણ કૃપા કે અનુગ્રહ નામનો ધર્મ દરેક અવતારમાં પ્રભુની સાથે પ્રગટ હોય છે. અને વાસ્તવમાં ભક્ત પર કૃપા કરવા માટે જ ભગવાન અવતાર ધારણ કરે છે. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે ભક્તમ દ્રષ્ટવા ભગવદ અનુગ્રહસ્ય તરંગા ઉદ્ગચ્છન્તિ. ભગવાન જ્યારે ભક્તની સામે જુએ ત્યારે ભગવાનની અંદર રહેલા કૃપા સાગરના તરંગો ઉછળવા લાગે કે હું મારા ભક્ત પર કઈ રીતે કૃપા કરું, શું કૃપા કરું, શેનાથી મારો ભક્ત પ્રસન્ન થશે. ભગવાનની કૃપાને બે પ્રકારે સમજીએ, સાધારણ અનુગ્રહ અને વિશેષ અનુગ્રહ. ભગવાનનો સાધારણ અનુગ્રહ થાય એના આલોક સંબંધી કે ભગવત સંબંધી મનોરથો ઠાકોરજી એમને કૃપાથી પૂર્ણ કરી દે છે. એમાં ઠાકોરજીને કઈ પરિશ્રમ નથી કરવો પડતો. પણ જેના પર પ્રભુની વિશેષ કૃપા થાય, વિશેષ અનુગ્રહસ્તુ વિરલજન વિષયો ભગવદ રૂપાત્મક ફલ સાધક. જેના પર પ્રભુની વિશેષ કૃપા થાય એને ફળ સ્વરૂપે ઠાકોરજી બીજું કઈ ના આપે, પણ ઠાકોરજી પોતે જ એના બની જાય. એને ફળ સ્વરૂપે સ્વયં ઠાકોરજી મળી જાય. અને પુષ્ટિ માર્ગમાં તો વિશેષ કૃપાને જ આપણે કૃપા માનીએ છીએ. વ્રજ વાલુરે વૈકુંઠ નહીં જાવું, પ્રભુનો સ્વરૂપાનંદ એ સૌથી વિશેષ છે. સામાન્ય રીતે 3 પરિબળો એવા છે કે જેનાથી ભગવાન આ સૃષ્ટિનું સંચાલન કરે છે, અને છે કાલ, કર્મ અને સ્વભાવ. કાલ સતત ચાલ્યા કરતો હોય છે, ક્યારે સ્થિર હોતો જ નથી. કાલ પરિવર્તનશીલ છે, હંમેશા બદલાતો રહે. ઘણીવાર આપણે કહીએ ફલાણા ભાઈ મોટા મહેલોમાં રહેતા હતા, જે રહેવા માટે ઘરના ઠેકાણા નથી, એનો સમય બદલાયો છે. સમય હંમેશા બદલાતો રહે. કર્મ, આ સૃષ્ટિ કર્મને આધીન છે. કર્મ પ્રમાણે જીવનમાં દુઃખ અને સુખ આવે છે. ઘણા માણસોએ પાપ બહુ કર્યા હોય, પછી વિચારે કે સત્કર્મો કરી અને મારા પાપને ધોઈ નાખું, પણ આ પાપને ધોવાનો કોઈ ડિટર્જન્ટ આ જગતમાં નથી. સારા કર્મોના ફળ પણ ભોગવવા પડે છે અને ખરાબ કર્મોના ફળ પણ ભોગવવા પડે છે. પરિણામે જીવનમાં દુઃખ અને સુખ આવે છે. કેવલ ને કેવલ પ્રભુની કૃપામાં સામર્થ્ય છે કે તમારા કર્મોના બંધન કાપી શકે. અથવા આગળ કહ્યું હતું કે કોઈ તમારી નિંદા કરે ત્યારે તમારા કર્મ કપાય અને એને ભોગવવા પડે છે. એટલે કોઈની નિંદા ના કરે. પ્રભુની કૃપા થાય તે કોઈ કર્મના બંધન નડતા નથી. કર્મનો સિદ્ધાંત અટલ છે. એક નાનકડું ઉદાહરણ આપીને કર્મનો સિદ્ધાંત સમજાવું. એક માણસ પસાર થતો હતો રસ્તેથી, ને રસ્તામાં સુંદર મજાની કેસર કેરીનો બગીચો આવ્યો. ઓર્ગેનિક પાકા કેસર કેરીના ફળો લટકી રહ્યા હતા. પેલાની નજર પડી, જોઈને મોઢામાં પાણી આવ્યું. ચાલતો ચાલતો પેલો ઝાડ પાસે. હવે કેરી જોઈ કોણે? આંખોએ. આંખો ચાલીને ન જઈ શકે, ચાલીને ગયા પગ. ઝાડ પર ચડ્યો, પગ કેરી તોડી ના શકે, હાથથી કેરી તોડી. ચાખીને રાખી નહીં, રાખી પેટે. જો કેરી જોઈ આંખોએ, ચાલીને ગયા પગ, તોડી હાથે, ચાખી જીભે, રાખી પેટે. હવે એ બગીચાનો માલિક ત્યાં આવ્યો ને જોયું કે આ ચોરી ચૂપકીથી કેરીઓ તોડીને ખાય છે. પાસે એક ડાંગ હતી, લઈને જોરથી પીઠમાં વળગાડી. પેલાને દર્દ થયો અને આંસુ ક્યાંથી નીકળ્યા? આંખમાંથી. કેમ કે કેરી જોઈ હતી કોણે? આંખો. આ જ કર્મનો સિદ્ધાંત છે. છેવટે ફેરવીને ત્યાં તમને લઈ આવે. આ સૃષ્ટિ કર્મ નથી. અને એવું નથી કે આ જન્મમાં તમે કોઈ કર્મ કર્યા તો આ જન્મમાં ભોગવીને તમને મુક્તિ મળી જશે.
કરેલા કર્મોના ફળ ભોગવવા માટે પશુ પક્ષી જીવ જંતુ જળ ચેતન અનેક યોનિઓ છે. આ બધા કર્મના ફળ ભોગવવાની વ્યવસ્થા છે. મહાભારતમાં જુઓ તો યુદ્ધ પૂરું થયા પછી ધૃતરાષ્ટ્રે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું કે મને હસ્તિનાપુરનું રાજ્ય વૈભવ સત્તા સંપત્તિ મળ્યા 100 દીકરાઓ થયા, પણ મારું કયું કર્મ હતું કે જેના કારણે હું આંધળો થયો અને મારા 100 દીકરા મારી સામે મૃત્યુ પામ્યા. ભગવાને એને દિવ્ય દ્રષ્ટિ આપી. પૂર્વ જન્મોનું સ્મરણ કરવા લાગ્યો. પૂર્વ જન્મનું સ્મરણ કરતા કરતા કેટલાય જન્મ પાછળ ગયો ત્યારે જોયો કે જન્મમાં એક શિકારી હતો, પારધી હતો. એક વૃક્ષ નીચે પક્ષીઓ દાણા ચણતા હતા. એને પકડવા એક બારીક લોખંડની જાળ ગરમ કરીને ફેંકી. 100 કબૂતર મરી ગયા અને એક કબૂતરની આંખો ચાલી ગઈ. આ કર્મ થયું, બંધનમાં બંધાયો. પછી આટલા જન્મો લીધા એમાં જે સત્કર્મો કર્યા અને પરિણામે આ રાજ્ય વૈભવ સત્તા બધું મળ્યું, 100 દીકરાઓ થઈને ત્યારે બેલેન્સમાં રહેલું સંચિત કર્મનું ફળ પાક્યું અને પરિણામે પોતે અંધ થયા અને 100 દીકરાઓ એની સામે મરી ગયા. તો આ કર્મ સૃષ્ટિ કર્મને આધીન છે. અને ત્રીજું સ્વભાવ. દરેક વસ્તુ પોતાના સ્વભાવથી કામ કરે છે. અગ્નિનો સ્વભાવ ઉષ્ણતાનો છે, પાણીનો સ્વભાવ શીતળતાનો છે. તમે આંચ પર પાણી રાખો, ગરમ થાય પણ દૂર કરો તો મૂળ સ્વભાવમાં ઠંડુ થઈ જાય પાછું. પુષ્પનો સ્વભાવ કોમળતાનો છે, કાંટાનો સ્વભાવ વાગવાનો છે. તમે જો ઘડિયાળમાં કાંટા હોય ને, આપણે પૂછીએ ને કેટલા વાગ્યા, કાંટા વાગે હંમેશા. કાતરનો સ્વભાવ જુદા કરવાનો છે, કોઈને ભેગા ન કરી શકે. સોયનો સ્વભાવ જોડવાનો છે, ક્યારે કોઈને જુદા ન કરે. દરેક પોતાના સ્વભાવથી ચાલે. કાલ કર્મ અને સ્વભાવ આ ત્રણે એટલા બળવાન છે કે જીવનો એની સામે કઈ ચાલતું નથી. અને પ્રભુ પણ એ જાણે છે. ત્યારે ઠાકોરજી કોઈના પર કૃપા કરે તો કાલ કર્મ કે સ્વભાવનું અતિક્રમણ કરીને પણ ઠાકોરજી કૃપાનો અનુભવ કરાવે છે. કાલ કર્મ સ્વભાવ એનું કંઈ બગાડી શકતા નથી. અને એ જ કૃપાના ઉદાહરણો આ 6થા સ્કંદમાં આપ્યા છે. કનોજમાં અજામિલ નામનો બ્રાહ્મણ ગણિકાને પરણ્યો, દુસ્સંગ લાગ્યો, બધો સદાચાર નાશ પામ્યો. ચોરી, લૂંટપાટ, ઠગાઈ, જુગાર, હિંસા કરીને પોતાની આજીવિકા રડે. 10 પુત્રો થયા. એટલે 10મો પુત્ર થયો. 12 ગામથી કેટલાક બ્રાહ્મણો એ ગામમાં આવ્યા. ભૂખ લાગી હતી, જમવાનો સમય. તો એમ કે છે ને, પાનના ગલે પેલા ટીકડિયા ઉભા હોય ને બધા. કોઈને પૂછ્યું, મેં બ્રાહ્મણ છે, આ તમારા ગામમાં કોઈ ઉત્તમ બ્રાહ્મણનું ઘર હોય તો બતાવો. પેલા એ મશ્કરી કરી, હા અજામિલ છે ને, એના ઘરે ભોજન મળી જશે. તો પેલો અજામિલ કોઈ કામથી બહાર ગયો હતો. બ્રાહ્મણો આવે, એની પત્નીએ જમાડ્યા. ત્યાં જ અજામિલ આવ્યા. બ્રાહ્મણો એના ઘરમાં જમી લીધું. પેલાને તો ક્રોધ આવ્યો. બ્રાહ્મણોએ વિચાર્યું કે આપણે છેતરાયા છીએ, પણ કઈ વાંધો નહીં, આના ઘરે જમ્યા એટલે એનો ઉપકાર તો થયો, તો આપણે કંઈક એનું કલ્યાણ કરવું જોઈએ. તો કે બ્રહ્મ ભોજન કરાવીને દક્ષિણા ના આપો ત્યાં સુધી બ્રાહ્મણ ભોજનનું ફળ ન મળે. તમે ભોજન તો કર્યું પણ કંઈક દક્ષિણા આપો. પેલો કે મેં તમને માર્યા નહીં ને, એ જ મોટી દક્ષિણા છે. ભાગો એથી કે મારે રૂપિયા નથી જોઈતા. સાંભળ્યું છે કે તારે ત્યાં પુત્રનો જન્મ થયો છે, એનું નામ નારાયણ રાખજે. એટલે કે વારું, એમાં કઈ વાંધો નહીં, દીકરાનું નામ રાખ્યું નારાયણ. હવે આ નારાયણમાં પેલા અજામિલને બહુ આસક્તિ હતી. 80 વર્ષનો થયો. અંતિમ સમય આવ્યો. 3 ભયંકર યમદૂતોને જોયા. કેમ કે 3 પ્રકારે માણસ કર્મ કરે છે. ગભરાઈ ગયો. પુત્રને બોલાવા નારાયણ નારાયણ પુકારવા લાગ્યો. અને એ સમયે પ્રભુના પાર્ષદો ત્યાં આવ્યા. યમના દૂતો કે આના કર્મ એટલા ખરાબ છે કે આને અમે નરકમાં લઈ જઈને યાતના આપશું. ત્યારે પ્રભુના પાર્ષદોએ કહ્યું, અજ્ઞાવાદ અથવા જ્ઞાનાત ઉત્તમ શ્લોક નામ યત સંગ કીર્તતમઘમ પુંસદ દેહે દેહો યથા નલ. ભગવાનનું નામ અગ્નિ જેવું છે. અગ્નિમાં જાણી જોઈને લાકડું નાખો કે અજાણતા નાખો, એને બાળી નાખશે. એમ અનાયાસે પણ પ્રભુનું નામ મુખથી નીકળ્યું હોય તો જીવના સમસ્ત પાપોને બાળી નાખે છે. આના કરેલા બધા કર્મો બળી ગયા અને પછી એને ઉત્તમ લોકમાં લઈ ગયા છે.